સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? ચલો જુઓ કે ગુસ્સા તમને આપી દીધો છે 9. ઓકે, લખી નાખીએ આપણે. ગુસ્સા જે છે એ તમને 9 આપી દીધો છે. કઈ બે સંખ્યાનો ગુસ્સા 9 આપેલો છે? તો કે આ 306 અને 657નો. એટલે કે પહેલી સંખ્યા એટલે એ કહી દઉં, બીજી સંખ્યા એટલે બી કહી દઉં. એક સંખ્યા આપી છે 306, બીજી સંખ્યા આપેલી છે 657 અને શોધવાનું કીધું છે લસા. આ જ બે સંખ્યાનો લસા શોધવાનો છે. શું શોધવાનું છે? લસા શોધવાનો છે. ઓકે, તો જ્યારે ગુસ્સા આપેલો છે ને બે સંખ્યા આપેલી છે ને લસા શોધવાનું છે, ત્યારે આપણે એક સૂત્ર હમણાં જ આપણે બીજા દાખલાના 4 દાખલા જોઈએ ને એમાં સૂત્ર સાબિત પણ કર્યું હતું. ઓકે, સૂત્ર શું હતું? તો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. આ સૂત્ર હતું. આ 4 માંથી તમને કોઈ પણ 3 પદ આપી દે ચોથું માગે તો તમે શોધી શકો છો. ઓકે, લસા તો શોધવાનો છે તો એને હું આમ નામ રાખું ભાઈ. ઓકે, ગુસ્સા કેટલો આપેલો છે? તો કે ગુસ્સા તમને 9 આપેલો છે. એ કેટલું છે? તો કે 306 છે. બી કેટલું છે? તો કે 657 છે. ઓકે, ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જાય ભાઈ. લસા જોતો હોય તો 9 જે છે એ ભાગાકારમાં જશે. ઓકે, લસા જોઈતો છે તો 9 ક્યાં જશે? તો કે ભાગાકારમાં જશે. ઓકે, ભાગાકારમાં જશે. હવે 306 ને તમે 9 વડે ભાગી શકશો. 306 ને તમે 9 વડે ભાગી શકશો. ચલો ભાગીએ, આપણે ટ્રાય કરીએ. ઓકે, તો કે ભાઈ 9 તેરી ને 27. અહીંયા કેટલા વધ્યા? 3 ઉપરથી આવ્યો 6. 9 ચોક 36. ઓકે, એટલે 0 મળી ગયો. જવાબ શું આવ્યો? 34. 9 ગુણ્યા 34 કરો એટલે 306 મળે. હવે તમે 34 ગુણ્યા 657 કરશો એટલે તમને તમારો લસા મળી જશે. શું મળી જશે? લસા જે છે એ મળી જશે. તમારે કરવાનું શું છે? 34 ગુણ્યા 657 કરવાનું છે એટલે તમને જવાબ મળશે 22,338. આ તમારો શું થઈ ગયો? લસા થઈ ગયો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે કે જ્યારે તમને લસા અને ગુસ્સામાંથી કોઈ પણ એક આપી દીધું હોય અને એ બી આપી દીધું હોય, અથવા તો લસા ગુસ્સા એ અને બી આમાંથી કોઈ પણ 3 વસ્તુ આપી દીધી હોય અને ચોથી માગી હોય, ત્યારે આ સૂત્ર તમારે લગાડવાનું છે. લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. આમાંથી તમને 3 આપી દીધું છે અને ચોથું માંગ્યું છે. જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ સૂત્ર લગાડવાનું થાય. લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. તો ખાસ ધ્યાન રાખો કે આ દાખલાની અંદર ગુસ્સા જે છે એ 9 આપી દીધું છે. લસા તો શોધવાનું હતું. a અને b અહીંયા આપેલું છે 306 અને 657. ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. 306 ભાગ્યા 9 કરો એટલે 34 આવશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને તમારો લસા મળી જાય 22,338. તો આ હતો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. મળીએ છીએ દાખલા નંબર 5માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.